તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં વર્ષ 2005-6માં પ્રથમ વખત કૃષિ મહોત્સવનું આયોજન શરૂ થયું. ખેડૂતોનું ઉત્પાદન બમણું કરવું, ખેતીને વૈજ્ઞાનિક બનાવવી અને ગામ સુધી કૃષિ વિજ્ઞાન પહોંચાડવું. આ મિશન સાથે નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ 2005ની શરૂઆત કરાવી. કૃષિ મહોત્સવ રાજ્ય સરકારનો એક લાંબો અને ઘનિષ્ઠ સ્તરે અમલમાં મુકાતો કાર્યક્રમ છે, જેમાં કૃષિ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ટેકનિકલ સ્ટાફ કૃષિ રથ લઈ સીધા ગામ, ખેડૂતના ખેતર સુધી પહોંચે છે. આ રથ દ્વારા રાજ્યના તમામ ગામોની મુલાકાત લેવાય છે અને પ્રત્યેક ખેડૂતને આધુનિક ખેતી, ટેકનોલોજી, જમીન પરીક્ષણ, પાક ફેરબદલી અને સરકારની યોજનાઓ અંગે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે, એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. ગુજરાતમાં આપણે આ અભિયાન 2950 જેટલા ગામોમાં હાથ ધરીને 3.5 લાખથી વધુ ધરતીપુત્રો સાથે સીધો સંવાદ કરીને આ અભિયાનનો લાભ પહોંચાડવાના છે. વિકસિત ભારત 2047 સુધી માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે. કૃષિ મહોત્સવની મુખ્ય કામગીરીમાં ખેડૂતના ખેતરની જમીનનું પરીક્ષણ, ખાતર પાણીનું વૈજ્ઞાનિક પ્રમાણ, ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, મલ્ચિંગ, ઓર્ગેનિક ખેતી, યાંત્રિકરણ, બજાર અને માંગને અનુરૂપ પાક પસંદગી, બાગાયતી પાકનું મૂલ્યવર્ધન, પશુપાલન માટેના આધુનિક માર્ગદર્શન, રાજ્ય સરકારની સહાય યોજનાઓનું સીધું માર્ગદર્શન જેવી કામગીરીનો સમાવેશ થાય છે. છેલ્લા 20 વર્ષોથી ચાલતા ખેડૂત કલ્યાણના યજ્ઞના પરિણામો આજે ગુજરાતને મળી રહ્યા છે. ખેડૂતોની આવક વધી, સુખાકારી આવી અને સમૃદ્ધિ પણ વધી. 20 વર્ષના કૃષિ મહોત્સવના લાભાલાભ ઉપર નજર કરીએ તો આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર થયો. કૃષિ મહોત્સવ પછી ખેડૂતના ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો નોંધાયો. સમગ્ર રાજ્યમાં કરોડો ખેડૂતોને સીધો લાભ થયો. જાગૃતિમાં વધારો, વૈજ્ઞાનિક સમજણથી ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા. પહેલા અજમાયશથી થતી ખેતી હવે આધુનિક અને આયોજનબદ્ધ બની. પાક પ્રકારમાં પરિવર્તન, બાગાયતી પાક, ઓર્ગેનિક ખેતી, હાઈ વેલ્યુ ક્રોપિંગથી ખેડૂતોનું વળતર નોંધપાત્ર રીતે વધ્યું. પરંપરાગત ખેતી કરતા વધુ આવક મેળવવા લાગ્યા. ઓછી જમીનમાંથી વધુ આવક. કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને જાણકારી મળી કે ઓછી જમીનમાં શ્રેષ્ઠ આવક કયા પાકથી મળી. ટપક સિંચાઈનો વ્યાપ વધ્યો. પાણી બચત, ખર્ચ ઘટતો અને ઉત્પાદન વધતું હોવાથી લાખો ખેડૂતો ડ્રીપ સિંચાઈ તરફ વળ્યા. કૃષિ મહોત્સવે પરિવર્તન આપ્યો વેગ. અરવલ્લી જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં 9000થી વધુ ખેડૂતોને સીધો લાભ મળ્યો છે. વર્ષ દરમિયાન 2905 કૃષિ માર્ગદર્શક ખેડૂત સેમિનાર યોજવામાં આવ્યા. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને ખેતી માટે કૃષિ મહોત્સવમાં ઓજારો આપવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોને ટ્રેક્ટર માટે સબસિડી તેમજ વોટરી જેવા ઓજારો આપવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતો સારી રીતે ખેતી કરે છે અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો આ બધી યોજનાઓને આવકારી રહ્યા છે. સરકાર તરફથી મળે છે કે ટ્રેક્ટરની સબસિડી, રોટાવેટરની, કલ્ટિવેટરની, વાવણિયાની જેવી સબસિડીનો પણ લાભ લીધેલો છે તથા બીજી અન્ય યોજનાઓમાં પણ પાક નિષ્ફળ જાય તો પણ સહાય સરકાર તરફથી મળી રહેલ છે. સરકારનો તે બાબતે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે કૃષિ હેલ્થ કાર્ડ બન્યું છે એના કારણે કયો પાક કયા સમયે વાવવો, એમાં શું માવજત કરવી, કઈ દવા છોટવી, આ તે બધી માહિતી સંપૂર્ણ મળે છે, જે થકી હું સરકારનો આભારી છું. કૃષિ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, ગુજરાતના કૃષિ વિકાસની દિશા, દ્રષ્ટિ અને પ્રગતિનો પાયો છે. વૈજ્ઞાનિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની સહાયથી ગુજરાતના ખેડૂતો વધુ સમૃદ્ધ, વધુ સક્ષમ અને ભવિષ્ય પ્રતિ આશાવાદી બન્યા છે.